મારું નામ દિવ્યાંકા છે. હું અને મારા પતિ મળીને બિઝનેસ સંભાળતા હતા. મારે કોઈ સંતાન નહોતું. જ્યારથી મારા લગ્ન થયા હતા, હું ત્યારથી જ મારા પતિ સાથે તેમના બિઝનેસમાં હાથ બટાવતી હતી. અમારું કામ ખૂબ સારું ચાલી રહ્યું હતું, પરંતુ કેટલાક સમયથી હું જોઈ રહી હતી કે અમારા ઓફિસની બિલ્ડિંગની બહાર એક પાગલ બુઢા બાબા આવીને બેઠા રહેતા. હું અવારનવાર તેમને આવતા જતા થોડા ઘણા પૈસા આપી દેતી હતી અને ચોકીદારને પણ સ્પેશિયલી કહ્યું હતું કે આ બુઢા બાબાને ટાઈમ પર ખાવાનું આપી દીધું કરો, અથવા જે વસ્તુની પણ જરૂર હોય તે આપી દીધા કરો. એક દિવસ મારી અને મારા પતિની કરોડોની ડીલ હતી, કારણ કે અમારા શહેરના સૌથી મોટા બિઝનેસમેન સાથે મીટિંગ હતી. અમે બંને ખૂબ જ જલ્દીમાં હતા. બહાર નીકળીને મેં ફોન લગાવ્યો અને કહ્યું કે અમે બસ 5 મિનિટમાં પહોંચી રહ્યા છીએ. પરંતુ ફોન કોલનો અવાજ એ જ બુઢા બાબાની પાસેથી આવ્યો. હું વહેમ સમજીને આગળ નીકળી પડી, પરંતુ ત્યાં પહોંચીને જેવી અંદર કદમ મૂક્યો તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારી સામે તો તે જ. હું ગરીબ પરિવારની ભોળી ભાળી અને સમજદાર છોકરી હતી, પરંતુ ખૂબ ભણેલી ગણેલી હતી. હું મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરતી હતી. કહેવાય છે ને કે મિડલ ક્લાસ માણસના પોતાની ખુશી લોકો સામે ખુલીને જાહેર કરી શકે છે, ના જ પોતાનું દુઃખ. કારણ કે તેના દુઃખ વધારે થઈ જાય છે તો લોકો તેના દુઃખો પર અફસોસ નથી કરતા, અને જ્યારે તેની ખુશીઓ વધારે થઈ જાય છે તો તેની ખુશીઓ પર વિશ્વાસ નથી કરતા. ફિલહાલ પિયરમાં મારી જિંદગી જેવી પણ ગુજરી, પરંતુ લગ્ન એક સારા અને અમીર માણસ સાથે થયા. કદાચ આ બધું મારા સારા ચહેરાને કારણે થયું હતું. મારી સાસુ રીચા સિન્હાએ મને પોતાના દીકરા આદર્શ સિન્હા માટે પસંદ કરી લીધી. તેઓ મારી કોલેજના કોન્વેકેશન સેરેમનીમાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા, જ્યાં તેમણે મને પોતાના હાથોથી સન્માનિત કરી હતી. કદાચ મારી સમજદારી, મારી કામયાબી તેમને ખૂબ પસંદ આવી, એટલા માટે તેમણે મને પોતાના એકમાત્ર દીકરા આદર્શ માટે પસંદ કરી લીધી. ત્યાં તો તેમણે મને ખૂબ જ સારી રીતે ચીયરઅપ કરી હતી. તે પછી તેમણે મારા પરિવારનું સરનામું મેળવ્યું અને મારા ઘરે સંબંધ લઈને ચાલી આવ્યા. મારા ઘરના લોકો આ સંબંધ માટે રાજી નહોતા, કારણ કે ક્યાં તેઓ અને ક્યાં અમે. મિડલ ક્લાસ માણસ ક્યારેય પણ પોતાની ઓકાત ભૂલતો નથી. મિડલ ક્લાસ માણસ પોતાના જેવા લોકો સાથે જ સંબંધ રાખવાનું પસંદ કરે છે. પરંતુ તેઓ તો મને એટલી પસંદ કરી બેઠા હતા કે તેમણે મારા માતા પિતાને આ સંબંધ માટે રાજી કરી જ લીધા, અને આ રીતે મારા આદર્શ સાથે લગ્ન થઈ ગયા. મારા સાસરીમાં મારા પતિ સિવાય કોઈ નહોતું. જો મારા લગ્ન ક્યાંક બીજે થયા હોત તો હું યકીનન આજે હાઉસવાઈફ જ હોત, પરંતુ મારી સાસુએ મને આગળ વધવાની તક આપી. તેમનું કહેવું હતું કે મારો દીકરો એકલો અમારી આટલી મોટી કંપનીઓ અને ફેક્ટરીઓને સંભાળી રહ્યો છે. હું જાણું છું કે તું ખૂબ જ સમજદાર છો, તારામાં કંઈક કરવાનું જનૂન છે. હું તને મારા ઘરમાં 4 દિવાલોની વચ્ચે રહેવાની પરવાનગી નહીં આપું. જાઓ, હું તને પાંખો આપું છું ઉડવા માટે. તું ચાહે તો અમારી કંપની જોઈન કરી શકે છે, મારા દીકરા સાથે કામ કરી શકે છે, જેથી તમે બંનેની મહેનતથી આપણો કારોબાર વધુ આગળ વધી શકે. હું તો ખૂબ ખુશ થઈ હતી મારી સાસુની આ વાત સાંભળીને, કારણ કે અવારનવાર મેં સાંભળ્યું હતું કે આપણા દેશની 70% સાસુઓ પોતાની પરિણીત વહુઓને ઘરના કામકાજ સુધી જ રાખવાનું પસંદ કરે છે, અને કદાચ 30% મહિલાઓમાં એક હું પણ સામેલ થઈ ગઈ, જેમાં મારી સાસુએ મને પોતાના જ દીકરાનો બિઝનેસ સંભાળવાની તક આપી દીધી હતી. તેમણે કહ્યું કે કંપનીમાં જે હેસિયત તારા પતિની છે એ જ હેસિયત તારી પણ હશે. પછી શું હતું, હું મારા પતિ સાથે રોજ ઓફિસ જવા લાગી, અને ધીમે ધીમે મારા પતિના ખંભા પરથી પણ બોજ હલકો થવા લાગ્યો, કારણ કે મેં ઓફિસ ગયા પછી ઘણા બધા એવા કામ હતા જે પોતાની સમજદારી અને ચાલાકીથી પૂરા કરી દીધા હતા. કદાચ આ કામ મારા પતિ પણ કરી શકતા નહોતા. સમય પસાર થતો ગયો
અને મારા લગ્નને 4 વર્ષ થઈ ગયા. હજી સુધી મારી પાસે કોઈ સંતાન નહોતું. એવું નહોતું કે મને ઓલાદ નહોતી જોતી. ઉપરવાળા તરફથી મોડી હતું અને મારા સાસરીમાં પણ મારા પર ઓલાદને લઈને કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નહોતું. મારા પતિ આદર્શ પણ મારી સાથે ખૂબ સારું વર્તન કરતા હતા, પરંતુ તેમની અંદર એક એવો માણસ છુપાયેલો હતો જે પોતાના દિલમાં ઘમંડ રાખતો હતો. દોલતનો ઘમંડ, જેની નજરમાં ગરીબોની કોઈ હેસિયત નહોતી. પરંતુ હું છતાં પણ આદર્શને સમજાવતી કે તમારે તમારો નેચર ગરીબ લોકો તરફથી બદલી નાખવો જોઈએ, કારણ કે સમય ક્યારેય કોઈનો એક સરખો નથી રહેતો. ઉપરવાળો જેને ચાહે બાદશાહ બનાવી દે અને જેને ચાહે ફકીર. હું તે દિવસે પણ મારા પતિને આ જ બધું સમજાવી રહી હતી, કારણ કે તે દિવસે તેમણે વોચમેનથી એક નાની એવી ભૂલ થઈ જવા પર તેને ખૂબ લપડાક લગાવી હતી. ખૂબ વઢ્યા હતા. મેં મારા પતિની આંખોમાં આંખો પોરવીને કહ્યું કે તમારી નજરમાં ગરીબ માણસની કોઈ હેસિયત નથી. તમારી બરાબરી કદાચ દરેક કોઈ નથી કરી શકતું, પરંતુ તમે એ નથી જાણતા કે આજે તમારી સામે જે તમારી પત્ની બેઠી છે તે પોતે પણ એક મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે. એનો મતલબ તમારી નજરમાં મારું પણ કોઈ વજૂદ નથી. મારી વાત સાંભળીને તેઓ શર્મિંદા થઈ ગયા અને કહેવા લાગ્યા કે ના ના, એવી કોઈ વાત નથી. તારી તો વાત જ અલગ છે. તું આખરે આ કંપનીની મારાથી પણ વધારે હકદાર છો. મેં મારી જિંદગીમાં ઘણા બધા દુઃખ વેઠ્યા હતા. મારા પરિવારમાં મારા માતા પિતા અને 4 બહેનો હતી. અમારો કોઈ ભાઈ નહોતો, પરંતુ છતાં પણ મારા માતા પિતાએ ખૂબ મહેનત કરી અને અમે 4 બહેનોને એટલું ભણાવી ગણાવી કે અમે ખૂબ કામયાબ થઈ ગઈ. મારી મમ્મી લોકોના ઘરોમાં તેમના નાના બાળકોને ટ્યુશન ભણાવવા માટે જતી હતી અને પપ્પા એક મામૂલી કલકર્ક હતા. અમારી જિંદગી એવી હતી. અમે મોટા ભાગે ખરાબ દિવસો જોતા અને ક્યારેક ક્યારેક સારા દિવસો સાથે અમારો સામનો થતો હતો. આ જ કારણ હતું કે મારા દિલમાં ગરીબો, લાચારો અને બેસહારા લોકો માટે એ જગ્યા હતી જે આદર્શ જેવા સોનાની ચમચી લઈને પેદા થવાવાળા લોકોની સમજથી બહાર હતી. મેં મારું એજ્યુકેશન મારા પિતાની લોહી પરસેવાની કમાણીથી પૂરું કર્યું. રાતો ના જાગી જાગીને ભણતી, ટ્યુશનના પૈસા બચાવવાની ચક્કરમાં રાતોના સૂતી નહોતી. પછી ઉપરવાળાએ મારા માતા પિતાના આશીર્વાદ અને મારી મહેનતનું એવું ફળ આપ્યું કે હું ભણવામાં દરેક ક્લાસમાં કામયાબ થતી ચાલી ગઈ. જ્યારે મારી સાસુએ જોયું કે મેં મારી આખી કોલેજમાં ટોપ કર્યું છે, મિડલ ક્લાસ ઘરની દીકરી હોવા છતાં પણ હું આટલી મોટી કોલેજમાં ભણતી રહી અને ખૂબ પ્રગતિ હાસિલ કરી, તો તેમનું દિલ મારા પર આવી ગયું. લગ્ન પછી મેં મારા પતિના બિઝનેસમાં એવો હિસ્સો આપ્યો કે જોત જોતામાં મારા પતિની સાથે સાથે મારું પણ નામ મોટી મોટી બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં સામેલ થવા લાગ્યું. મેં બુલંદી જરૂર સ્પર્શી, પરંતુ હું મારી ઓકાત ક્યારેય ભૂલતી નહોતી, કારણ કે મને યાદ હતું કે આકાશમાં ઉડવાવાળા પક્ષી પણ દાણાની શોધમાં જમીન પર જ ઉતરે છે. અમારી ઓફિસ શહેરની બેહદ વ્યસ્ત અને પૈસા કમાવાવાળી ઇમારતોમાં સામેલ હતી, જ્યાં રોજ સેંકડો લોકોની અવરજવર રહેતી. કાચની દિવાલોથી બહારનો નજારો જેટલો સુંદર લાગતો ને, અંદરની દુનિયા પણ એટલી જ સોહામણી હતી. હું જ્યારે પણ મારી ચમચમાતી ગાડીમાંથી નીચે ઉતરતી તો સૌથી પહેલાં આકાશ તરફ જોઈને ઉપરવાળાનો શુક્રિયા અદા કરતી, જેણે મને માંગવાવાળાઓ નહીં પરંતુ આપવાવાળો બનાવી હતી. મારા માતા પિતા પણ મારી આ કામયાબીથી ખૂબ ખુશ થતા હતા. તેમને તો ક્યારેક ક્યારેક વિશ્વાસ જ નહોતો થતો કે તેમની દીકરી આજે કયા મુકામ પર છે. જ્યાં ક્યારેક તેમની દીકરી આખો દિવસ ઘરમાં ભણવામાં લાગેલી રહેતી, બહારની દુનિયા તેણે ક્યારેય જોઈ નહોતી, અથવા તો ખૂબ ઓછા લોકો એવા હતા જે મને જાણતા હતા. પરંતુ આજે પણ હું શહેરની એ જાણીમાની હસ્તીઓમાં ગણાતી, જેમનું નામ રોશન હતું. એક રીતે હું મારા પતિની બિઝનેસ પાર્ટનર હતી.
અમારી કંપનીનું કામ જેટલું સારું ચાલી રહ્યું હતું એટલી જ પ્રગતિ પર પણ હતું. દરેક કોઈ અમારી પ્રશંસા કરવા માંગતું હતું. ઘણા લોકો તો એવા પણ આવ્યા હતા જેમણે મને ખુદ લગ્નની ઓફર આપી અને મને કહ્યું હતું કે હું મારા પતિને છોડી દઉં. મને આજે પણ એવા લોકો પર હસવું આવે છે જે કદાચ મારા મિડલ ક્લાસ હોવા પર તો મારા દીવાના નહોતા, પરંતુ આજે જ્યારે મારું નામ ઊંચું થઈ ગયું તો દરેક કોઈ મારો દીવાનો બની ચૂક્યો હતો. અખબારમાં મારો ફોટો છપાતો, મારો અને મારા પતિનો લોકો ઇન્ટરવ્યૂ લેવા માટે આવતા. અમારા શહેરમાં દરેક કોઈ અમારો ફેન હતો. દરેક કોઈ આ વાત પણ ખૂબ સારી રીતે જાણતું હતું કે મારા અને મારા પતિની વચ્ચે ખરેખર જમીન અને આસમાનનો તફાવત છે. તેમનો જન્મ જ અમીર પરિવારમાં થયો હતો, જેણે ક્યારેય મોહબ્બતનો ઝોકો પણ ખાધો નહોતો. તેમની નજરમાં ગરીબ લોકો કાં તો જન્મજાત ચોર, કાં તો એક નંબરના કામચોર. તેમનું સેન્સ ઓફ હ્યુમર એવું કહેતું કે આ લોકો પોતાની ગરીબીને હથિયાર બનાવીને આપણા જેવા લોકોથી હમદર્દી મેળવે છે અને મહેનત કરવાને બદલે ભીખ માંગવા પર ઉતરી આવે છે, જેથી અમીર લોકો તેમના પર તરસ ખાઈને તેમને સહારો આપી દે, તેમને પૈસા આપી દે, તેમને જમીન પરથી ઉઠાવીને આસમાન પર ઊભા કરી દે. તેઓ બિલકુલ સાચું વિચારતા હતા. પરંતુ મારું કહેવું એ જ હતું કે દરેક માણસ એક સરખો નથી હોતો. કેટલાક લોકો એવા હોય છે જે જૂઠું બોલે છે, ચાલાક બને છે અને પોતાની ગરીબીને પોતાનું હથિયાર બનાવે છે. પરંતુ મોટાભાગના ગરીબ લોકો એવા હોય છે જે મજબૂરીમાં આવીને ભીખ માંગે છે, રસ્તા ઉપર પડેલા રહે છે અને બીજાની આગળ હાથ ફેલાવવા માટે મજબૂર થઈ જાય છે. હું ક્યારેય તેમની વિચારસરણીથી ખુશ નહોતી થતી. હું હંમેશા તેમને સમજાવવાની કોશિશ કરતી હતી કે આદર્શ, ફાટેલા કપડાં પહેરવાવાળો દરેક માણસ ભિખારી નથી હોતો અને દરેક સૂટ પહેરવાવાળો માણસ શરીફ નથી હોતો. હાલત માણસને તોડી નાખે છે. પરંતુ તેઓ મારી વાત સાંભળીને જોર જોરથી હસતા અને મજાક મજાકમાં મને મધર ઇન્ડિયા પણ કહેતા હતા કે તું ખૂબ ભોળી છો, તું આ ગરીબો વિશે વધારે ન વિચાર. હવે તું આદર્શ સિન્હાની પત્ની છો, તું બિલકુલ મારી જેમ વિચાર. તેઓ પોતાની વાતો વચ્ચે લાવીને મારી વાતોને ટાળી દેતા. તેમને લાગતું હતું કે હું જજ્બાતી અને બેવકૂફો જ છું, જે બિઝનેસના અસૂલોની જગ્યાએ પોતાનું દિલનું સાંભળે છે. થોડા સમય પહેલાંની વાત છે, જ્યારે અમારી ઓફિસની બિલ્ડિંગની ઠીક બહાર એક અજીબ એવો બુઢો માણસ આવીને બેસવા લાગ્યો હતો. લોકો તેને બાબા કહેતા હતા. તેના સફેદ વાળમાં ધૂળ ભલેલી હતી. કપડાં જગ્યાએથી ફાટેલા અને મેલા ઘેલા હતા અને ચહેરા પર કરટલીઓની એવી ઝાડ બનેલી હતી જાણે સમય પોતાના બધા સિતમ તેના ચહેરા પર લખી દીધા હોય. તે અવારનવાર પોતાનામાં જ ખોવાયેલો કંઈક ને કંઈક બળબડતો રહેતો હતો, જેને સાંભળીને પસાર થવાવાળા લોકો પણ તેને પાગલ સમજતા. કેટલાક લોકો તેને પૈસા આપીને પણ જતા હતા, કેટલાક તેના પર તરસ ખાતા હતા, તો કેટલાક તેને નફરત ભરી નજરોથી જોતા હતા. જો કે મેં નોટિસ કર્યું હતું કે મોટાભાગના લોકો તેને નફરતથી જ જોતા. કોઈ નાક પર રૂમાલ રાખીને તેને વઢીને આગળ વધી જતું હતું, તો કોઈ તેને ત્યાંથી ભગાડવાની કોશિશ કરતું. છતાં પણ તે ત્યાંથી જતા નહોતા. ન જાણે કેમ જે દિવસથી મારી નજર તેના પર પડી, મારા કદમ ત્યાં જ જામી ગયા. મને તેના વેરાન ચહેરામાં મારા સ્વર્ગસ્થ પિતાજીનો પડછાયો નજર આવતો, જેમનું મોત હજી 2 વર્ષ પહેલાં થયું હતું. એ જ બેબસી, એ જ ખામોશી. મને લાગતું હતું કે આ માણસ જન્મજાત પાગલ નથી, પરંતુ સંસારની ઠોકરો અને પોતાનાઓની બેવફાઈએ તેને આ હાલત સુધી પહોંચાડી દીધો છે. તેનું ખાલી નજરોથી રસ્તાને તાકી રહેવું મને અંદર સુધી કાપી નાખતું હતું. મને એવું મહેસૂસ થઈ જતું જાણે કે હવે તેની અંદર કોઈ જજ્બાત નથી અને તે પથ્થરના આ શહેરમાં એક જીવતી લાશની જેમ પડેલો છે. મેં એક ખામોશ રૂટીન બનાવી લીધું કે જ્યારે પણ હું સવારે ઓફિસ આવતી
કે સાંજે ઘરે પાછા જવા નીકળતી તો પોતાના બેગમાંથી થોડા સિક્કા કે ક્યારેક ક્યારેક નોટ પણ કાઢીને ખામોશીથી એ બુઢા બાવાની સામે રાખી દેતી હતી. તેવા પેશાવર ભિખારીઓ જેવા નહોતા જે પાછળ પડી જાય છે. તે ક્યારેય કોઈની આગળ હાથ નહોતા ફેલાવતા અને ના ક્યારેય મોઢેથી કંઈ માંગતા. ના ક્યારેય મેં તેને પૈસા માંગતા જોયા હતા અને ના જ ક્યારેય કોઈની પાસે ખાવાનું માંગતા. બસ તે ખામોશીથી એક તરફ બેઠા રહેતા. અને જ્યારે પણ હું પૈસા રાખતી તો તે પોતાની ખાલી અને દર્દભરી નજરોથી એક પળ માટે મન જોતા અને પછી માથું ઝુકાવી લેતા. તેની આ ખામોશી મને હજી પણ વધારે ઇમ્પ્રેસ કરતી. મેં મારા ઓફિસના બુઢા ચોકીદાર અંકલ, જેઓ પોતે પણ એક સમજદાર અને સાચા દિલવાળા માણસ હતા, તેમને સખ્તીથી સમજાવી દીધું હતું કે અંકલજી, બપોરનું ખાવાનું આ બુઢા બાબાને મારી તરફથી રોજ પહોંચાડવામાં આવશે અને ખબરદાર, જો કોઈએ પણ તેમને અહીંથી ભગાડવાની કોશિશ પણ કરી તો ધ્યાન રાખજો, કોઈ તેમને હેરાન ન કરે. ચોકીદાર અંકલે મારી વાતનું માન રાખ્યું અને તેઓ રોજ ખૂબ યાદ રાખીને ખાવાનું પહોંચાડી દેતા. મને આ વાતથી મતલબ નહોતો કે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે. મને બસ એટલો સુકૂન હતો કે મારી કમાણીથી કોઈ ભૂખ્યાનું પેટ ભરાઈ રહ્યું છે અને કદાચ મારા પિતાજીની આત્મા આ બધું જોઈને હસી રહી હશે. તેઓ વિચારતા હશે કે મેં મારી દીકરીને જે સંસ્કાર આપ્યા હતા, જે શીખડાવ્યું હતું, તે જ કરી રહી છે. એક દિવસ આદર્શ મને તેમને પૈસા આપતા જોઈ લીધી. હું જ્યારે પોતાના કેબિનમાં બેઠી હતી તો તેઓ દરવાજો ખોલતા અંદર દાખલ થયા અને કહેવા લાગ્યા, દિવ્યાંકા, તું અકલમંદ થઈને પણ બેવકૂફીવાળી હરકતો કરી રહી છો. આ 500ની નોટ આનું પેટ નથી ભરતી, પરંતુ તેમની આદત જરૂર બગાડે છે. આ બધું એક માફિયા છે અને તારા જેવા નરમ દિલના જજ્બાતી લોકો સાથે મોટા ઇન્વેસ્ટરો છો. તને લાગે છે કે તેઓ ખરેખર મજબૂર છે, પરંતુ નહીં દિવ્યાંકા, આ લોકોનો પેશો છે. આ ગુનેગાર હોય છે જે હમદર્દીનો નકાબ પહેરીને આપણા જજ્બાતનું ખિસ્સું કાપે છે. હું તેમની વાત પર હસવા લાગી અને પછી અમે બીજી મીટિંગ માટે ઓફિસથી નીકળી રહ્યા હતા. મેં ફરીથી દર વખતની જેમ બુઢા બાબાજીને નમસ્તે કર્યું અને થોડા પૈસા આપી દીધા હતા, જે મારા પતિના બિઝનેસ માઇન્ડ અને તેમની આંખોને જરાય ગમ્યા નહોતા. તેમના અંદાજમાં કડવાહાટ જેવું ઝેર ઓગળેલું હતું, જાણે હું કોઈ બહુ મોટું પાપ કરી રહી હોઉં. પણ મેં સુકૂનથી ગાડીનો દરવાજો ખોલ્યો અને આદર્શ ડ્રાઇવિંગ સીટ પર બેસતા કહેવા લાગ્યા, તારા પર મારી વાતોની કોઈ અસર નથી થતી દિવ્યાંકા, તને શું થઈ ગયું છે? મેં હસીને સીટ બેલ્ટ બાંધ્યો અને તેમની તરફ જોયું. આદર્શ, આખરે તમને શું પરેશાની છે? આખરે તમે દરેક વસ્તુને ફાયદાને નુકસાનના ત્રાજવામાં કેમ તોલો છો? હું એ બાબાને માથે નથી ચડાવી રહી, પરંતુ પોતાનો બોજ હલકો કરી રહી છું. ભલાઈ ક્યારેય બરબાદ નથી જતી. અને રહી વાત તેના પૈસાની, તો મારો મામલો તેની સાથે નહીં, પરંતુ ઉપરવાળા સાથે જ, જેને મને આપવાવાળી બનાવી છે. મને બુઢા બાબાના ખામોશ આશીર્વાદની જરૂર છે. શું ખબર, આગળ જતાં જ્યાં મારો પૈસો અને મારું મગજ કામ ના આવે, ત્યાં એ પાગલ બુઢા માણસની એક દુઆ કામ આવી જાય. ઉપરવાળો તેની પ્રાર્થના મારા ફાયદા માટે સાંભળી લે. આદર્શે ગુસ્સાથી પોતાનું માથું ઝટકાવી લીધું, જાણે હું તેમની સાથે કોઈ બીજી દુનિયાની વાતો કરી રહી હોઉં. અને પછી ગાડી સ્ટાર્ટ કરી દીધી. તેમને ખાતરી હતી કે હું મારા પૈસા પાણીમાં વહાવી રહી છું. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનામાં બદલાતા ગયા. મારો આ પાગલ બુઢા બાબા સાથે એક અજીબ જેવો વણકહિયો અને અજાણ્યો સંબંધ બની ગયો હતો. મને ક્યારેક તો એવું લાગતું કે જ્યારે હું ગાડીમાં બેસી રહી હોઉં છું કે ઓફિસમાં દાખલ થઈ રહી હોઉં છું, તો તેઓ મને ખૂબ જ ધ્યાનથી જુએ છે, જાણે મારા આખા શરીરને સ્કેન કરી રહ્યા હોય. જેમ કે તેઓ મારા કપડાં, જૂતા અને મારી નેલ પેન્ટ સુધીની ધ્યાનથી જોઈ રહ્યા છે અને મારી સ્ટાઇલથી લઈને મારી વોક સુધી કંઈક તફાવત કરી રહ્યા હોય. પરંતુ મેં તેમને ક્યારેય ખરાબ નહોતા સમજ્યા.
એ જ દરમિયાન હવામાને કરવટ લીધી અને શહેરમાં કડાકાની ઠંડી શરૂ થઈ ગઈ. ઠંડા પવનનો હાડકામાં ઘૂસવા લાગ્યા તો મને આ ખુલ્લા આકાશ નીચે બેઠેલા આ બુઢા બાબાનો ખ્યાલ સતાવા લાગ્યો. મેં બીજા જ દિવસે માર્કેટમાંથી એક સારી ક્વોલિટીનું સ્વેટર ખરીદ્યું અને એક બ્લેન્કેટ ખરીદીને જતા સમયે ખૂબ જ ઇજ્જત સાથે તેમની સામે રાખી દીધું. બીજા દિવસે જ્યારે હું ત્યાંથી ગુજરી તો મેં જોયું કે તેઓ એ જ સ્વેટર પહેરેલા અને એ જ બ્લેન્કેટને પોતાની આસપાસ મજબૂતીથી લપેટેલા હતા. તેમની આ હાલતમાં જોઈને મારા દિલમાં જે સુકૂન ઉતર્યું તે કરોડોની ડીલ સાઇન કરીને પણ નહોતું મળતું. મારો બિઝનેસ તો પહેલાંથી જ ખૂબ સારો ચાલી રહ્યો હતો. ક્લાયન્ટ્સ સુકૂનથી હતા, વર્કર્સ પણ ઈમાનદારી સાથે પોતાનું કામ કરી રહ્યા હતા અને તેમને કોઈ પણ પ્રકારની માયુસી નહોતી થતી. પરંતુ માણસની ફિતરત છે કે તે આગળ વધવા માંગે છે. અમને અને અમારી કંપનીને એક એવી મોટી છલાંગની જરૂર હતી જે અમને લોકલ માર્કેટમાંથી કાઢીને મલ્ટીનેશનલ લેવલ પર લાવીને ઊભી કરી હતી. આ અમારા કરિયરનો સૌથી મોટો વળાંક હતો જેની અમે બેચેનીથી રાહ જોઈ રહ્યા હતા. એ જ દરમિયાન શહેરના બિઝનેસ ટાઇકૂન્સમાં એક બહુ મોટા સમાચારે હલચલ મચાવી દીધી. શહેરની સૌથી મોટી મશહૂર અને જૂની કંપની કે ભટ્ટ એન્ટરપ્રાઇઝિસે એક એવા મેગા પ્રોજેક્ટનું એલાન કર્યું જે કોઈ પણ નાની કંપનીની તકદીર બદલી શકતું હતું. આ ડીલ લાખોની નહીં પરંતુ કરોડોની હતી અને શહેરની દરેક નાની મોટી શાર્ક માછલી આ ડીલને હાંસિલ કરવા માટે એડી ચોટીનું જોડ લગાવી રહી હતી. પરંતુ મામલો એટલો સીધો નહોતો, કારણ કે આ કંપનીના માલિક મિસ્ટર રાકેશ ભટ્ટ હતા. એક એવું નામ જેને જાણતા તો બધા લોકો હતા પરંતુ જોયા કોઈએ નહોતા. તેઓ છુપાઈને કારોબાર ચલાવતા હતા અને તેમના વિશે મશહૂર હતું કે તેઓ એક સિરિયસ, અસૂલ પસંદ અને આર્યન મેન છે. માર્કેટમાં અફવાઓ ગરમ થઈ ગઈ કે વીતેલા સમયમાં તેમને તેમના જ કોઈ નજીકના બિઝનેસ પાર્ટનરે ખરાબ રીતે ધોકો આપી દીધો હતો. તે પછી તેઓ પથ્થરના થઈ ગયા હતા. લોકો કહેતા હતા કે રાકેશ ભટ્ટ ફક્ત ફાઇલમાં લખેલા નિયમો અને શરતો નથી જોતા પરંતુ માણસના કેરેક્ટર અને નિયતને પણ જુએ છે. તેમના દિલને જીતવું લોઢાના ચણા ચાવવા બરાબર હતું, કારણ કે તેઓ ભૂલે જ નહીં પરંતુ નિયતની પણ માફી નહોતા આપતા. આ પ્રોજેક્ટની પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું કામ મને આદર્શે આપ્યું હતું, જેને પૂરું કરવામાં મેં દિવસ રાત એક કરી દીધા. ઓફિસની લાઇટો મોડી રાત સુધી ચાલુ રહેતી અને અમે ફાઇલોના ઢગલામાં ખોવાયેલા રહેતા હતા. પરંતુ આદર્શ શરૂઆતના દિવસથી જ બેદરકાર હતા. તેમને લાગતું હતું કે અમે વગર કારણે દિવાલો સાથે માથું પછાડી રહ્યા છીએ. તેઓ અવારનવાર અકળાઈને ફાઇલ ટેબલ પર પછાડી દેતા અને કહેતા કે દિવ્યાંકા, તું સપના જોવાનું છોડી દે. આપણી કોમ્પિટિશનમાં જે કંપનીઓ મેદાનમાં છે તેમના કનેક્શન મિનિસ્ટર્સ અને બ્યુરોક્રેટ્સ સુધી છે. તેમની પાસે મજબૂત ભલામણ છે અને આપણી પાસે શું છે? માત્ર એક સારી પ્રેઝન્ટેશન. એ લોકો આપણને ઘાસ પણ નહીં નાખે. ત્યાં માત્ર નોટો ચાલે છે અથવા તો ફોન કોલ્સ. આદર્શની વાતો રૂમના વાતાવરણને બોજારૂપ બનાવી દેતી હતી, પરંતુ હું હાર માનનારાઓમાંથી નહોતી. હું તેમને સમજાવતી હતી કે આદર્શ ભલામણ દરવાજો ખોલાવી શકે છે પણ દિલમાં જગ્યા નથી બનાવી શકતી. મને ઉપરવાળા પર અને મારી મહેનત પર પૂરો ભરોસો છે. જો આ ડીલ આપણા નસીબમાં હશે તો દુનિયાની કોઈ તાકાત આપણી પાસેથી આ છીનવી નહીં શકે, અને જો નહીં થાય તો એમાં પણ ઉપરવાળાની કોઈ ભલાઈ જ હશે. પરંતુ આદર્શના ચહેરાનું નકારાત્મક સ્મિત બતાવી રહ્યું હતું કે તેમને મારી આ વાતો પર સહેજ પણ વિશ્વાસ નથી અને તેઓ માનસિક રીતે પોતાની હાર સ્વીકારી ચૂક્યા છે. આજનો સૂરજ મારા માટે માત્ર એક નવો દિવસ લઈને નહોતો ઉગ્યો, પરંતુ આ મારી જિંદગીનો ફેસલો કરવાનો હતો. મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું કોઈ બિઝનેસ મીટિંગ માટે નહીં પણ પોતાના હિસ્સાની જંગ લડવા માટે જઈ રહી હોઉં. મારા હાથમાં
હળવી ધ્રુજારી હતી, જેને મેં મારી ઘડિયાળના પટ્ટાને ટાઈટ કરીને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. મીટિંગનો દિવસ આખરે આવી પહોંચ્યો અને મેં મારી જિંદગીની સૌથી શ્રેષ્ઠ તૈયારી કરી લીધી. મેં સિમ્પલ વ્હાઇટ કલરનું ફ્રોક પહેર્યું હતું, જે મેં માત્ર આવા પ્રસંગો માટે જ સાચવીને રાખ્યું હતું, જ્યાં સામેવાળી વ્યક્તિ પર મારી સારી છાપ પડે. સફેદ રંગ એમ પણ શાંતિનું પ્રતીક હોય છે. મેં મારી જાતને ખાતરી અપાવી કે દિવ્યાંકા, તું આ કરી શકે છે. તે આજના દિવસ માટે બહુ મહેનત કરીશ અને આજે તું કરોડોની વાત કરવા જઈ રહી છે. આ માત્ર એક ડીલ નહોતી, પરંતુ એ વાતની સાબિતી બનવાની હતી કે મહેનત અને લગન લાલચ અને ભલામણ પર પણ ભારે પડે છે. મારા દિલના ધબકારા ખૂબ જ વધી ગયા અને ગળામાં એક અજીબ સુકાસ અનુભવાઈ રહી હતી. મેં મારી બેગ ઉઠાવી અને ઉપરવાળાનું નામ લઈને ઓફિસથી નીકળી ગઈ. ઓફિસ પહોંચીને જ્યારે હું બિલ્ડિંગના ગેટ પર પહોંચી તો મારી નજર તરત જ એ જગ્યા ગઈ જ્યાં પેલા ઘરડા બાબા રોજ બેસતા હતા. આજે પણ તેઓ ત્યાં જ હતા, ધૂળથી ભરેલા ધાબરામાં લપેટાયેલા, દુનિયા અને મોહમાયાથી બેખબર. પરંતુ આજે તેમના ચહેરા પર એક અજીબ પ્રકારનો સંતોષ હતો. હું રોજની જેમ આજે તેમની પાસે થોડી વધારે વાર માટે રોકાઈ ગઈ. મારું દિલ થઈ રહ્યું હતું કે આજે હું મારી બધી નર્વસનેસ, બધી ગભરામણ તેમની સામે ઠલાવી દઉં. હું નમીને તેમની નજીક ગઈ અને ધીમેથી બોલી, બાબાજી, આજે મારા માટે ખાસ પ્રાર્થના કરજો. આજે મારી જિંદગીની બહુ મોટી અને અઘરી પરીક્ષા છે. હું એક એવા મેદાનમાં ઉતરવા જઈ રહી છું જ્યાં મોટા મોટા મગરમચ્છ બેઠા છે. જો આ ડીલ થઈ ગઈ, જો આજે ઉપરવાળાએ મને ઇજ્જત અપાવી દીધી, તો વિશ્વાસ રાખજો, હું ઘણા લોકોની મદદ કરી શકીશ અને મારી સાસુનું માથું પણ ગર્વથી ઊંચું કરી શકીશ. કેટલાય ઘરના ચૂલા ઓલવાતા બચી જશે. મારી વાત સાંભળીને તેમણે પહેલી વાર પોતાનું નમેલું માથું પૂરેપૂરું ઊંચું કર્યું હતું. તેમની આંખોમાં આજે એ જ વેરાનપણું નહોતું જે રોજ રહેતું, પરંતુ એમાં એક અજીબ ચમક, એક એવી તેજસ્વી રોશની હતી જેને મને એક ક્ષણ માટે હેરાન કરી દીધી. તેમના સુકાયેલા હોઠો પર એક હળવું સ્મિત આવી ગયું. આ સ્મિત કોઈ ભિખારીનું નહોતું જે પૈસા મળવા પર ખુશ થાય, પરંતુ એમાં એક એવો વિશ્વાસ હતો કે જાણે કોઈ પિતા પોતાની સંતાનને જંગમાં મોકલતી વખતે તેની જીતની જાહેરાત કરી રહ્યો હોય. તેમના મૌન સ્મિતે મારી અંદર તોફાન જેવી મચેલી બેચેની પર જાણે ઠંડુ પાણી રેડી દીધું. મને લાગ્યું કે મારી વાત સીધી ઉપરવાળા સુધી પહોંચી ગઈ છે. મારું આ રીતે રોકાવું અને વાતો કરવી એ જોઈને મારા પતિનો પારો 7મા આસમાને પહોંચી ગયો હતો. તેઓ મારી આવી વર્તણૂકથી હંમેશા ચીડાતા હતા, પરંતુ આજે તો તેઓ આઉટ ઓફ કંટ્રોલ જ થઈ ગયા. તેઓ ઝડપથી ચાલતા મારી પાસે આવ્યા અને મારો હાથ પકડીને લગભગ પાછળ ખેંચતા ઓફિસની અંદર લઈ ગયા. તેમના કપાળ પર પરસેવાના ટીપા ચમકી રહ્યા હતા અને ચહેરા પર ઊંડો તણાવ હતો. તેમણે કહ્યું, દિવ્યાંકા, લાગે છે કે આ પાગલની સાથે સાથે તું પણ પાગલ થઈ ગઈ છે. એને પોતાના વિશે આટલું બધું કેમ કહી રહી છે, જેને પોતાનું જ ભાન નથી? તું મગજથી પાગલ છે કે જાણી જોઈને નાટક કરે છે? તને શું લાગે છે કે આ પાગલ ઘરડા માણસના બરબરાટથી આપણને કરોડોનો પ્રોજેક્ટ પ્લેટમાં મૂકીને મળી જશે? આદર્શનો અંદાજ બહુ જ કડવો હતો અને તેમના શબ્દો મને ખૂંચી રહ્યા હતા. તેઓ સતત પોતાની કાંડા ઘડિયાળ જોઈ રહ્યા હતા, જાણે સમય તેમના હાથમાંથી રેતીની જેમ સરકી રહ્યો હોય. બી પ્રેક્ટિકલ, દિવ્યાંકા. તું તારી અંદરની ઘરથું સ્ત્રીને ઘરે છોડીને આવતી કર. તને અંદાજો પણ છે કે રાકેશ ભટ્ટ સમયના કેટલા પાબંદ છે? તેમના વિશે એવું પ્રખ્યાત છે કે જો કોઈ 1 મિનિટ પણ મોડું થાય તો તેઓ તેને મીટિંગ રૂમમાં તો દૂર, બિલ્ડિંગના ગેટ પાસેથી જ પાછા મોકલી દે છે. તેમની ડિક્શનરીમાં લેટ નામનો કોઈ શબ્દ જ નથી. અને તું અહીં રસ્તાના કિનારે બેસીને ભિખારીના આશીર્વાદ લઈ રહી છે? જલ્દી નીકળ, નહીતર મહિનાઓની મહેનત આ ગેટ પર જ દમ તોડી દેશે. આદર્શની ગભરામણ વગર કારણે નહોતી, કારણ કે
આપણી પાસે ગુમાવવા માટે બહુ બધું હતું અને મેળવવા માટે એક આખી સલ્તનત સામે હતી. આદર્શની વાતો કડવી જરૂર હતી, પણ બિઝનેસની આ ક્રૂર દુનિયાના નિયમો આવા જ હતા. મેં તેમની સાથે દલીલ કરવાનું યોગ્ય ન સમજ્યું, કારણ કે આ સમયે અમારું ફોકસ માત્ર પ્રેઝન્ટેશન પર જ હોવું જોઈતું હતું. મેં ઓકે કહ્યું અને અમે બંને લિફ્ટ તરફ ભાગ્યા. આદર્શ સતત બરબર કરી રહ્યા હતા કે આપણી પાસે કોઈ રેફરન્સ નથી. ઉપરથી જો આપણે મોડા પડ્યા તો પછી આપણે આપણું બિસ્તરા પોટલા બાંધી લેવા જોઈએ. પણ મને પેલા ઘરડા બાબાનું એ સ્મિત યાદ આવી રહ્યું હતું, જેને મને એક અદ્રશ્ય હિંમત આપી દીધી. મીટિંગનો સમય 3 વાગ્યાનો નક્કી હતો અને ઘડિયાળના કાંટા 2 વાગ્યાની જાહેરાત કરી રહ્યા હતા. અમારી પાસે માત્ર 1 કલાક હતો અને રસ્તો પણ બહુ લાંબો હતો. હું ઓફિસથી નીકળતી વખતે એક અજીબ દોડધામની સ્થિતિમાં હતી. મારા એક હાથમાં પ્રેઝન્ટેશનની ભારે ફાઇલો હતી અને બીજા હાથમાં મોબાઈલ ફોન કાન પર લગાડેલો હતો. હું મારા આસિસ્ટન્ટને છેલ્લી મિનિટનો ઓર્ડર આપી રહી હતી કે જો ફાઇલ નંબર 6માં જે ફાઇનાન્શિયલ ચાર્ટ્સ છે તેને ફરીથી ચેક કર. મને કોઈ પણ પ્રકારની ભૂલ નથી જોઈતી. અને હા, જો કોઈ અર્જન્ટ કોલ આવે તો તેને કાલ પર હોલ્ડ કરાવી દે છે. હું ઝડપથી સીડીઓ ઉતરી રહી હતી. મારી હિલ્સનો અવાજ સીડીઓ પર ગુંજી રહ્યો હતો, જે મારા દિલના ધબકારા સાથે તાલ મિલાવી રહ્યો હતો. મારું મગજ એક કેલ્ક્યુલેટરની જેમ ચાલી રહ્યું હતું. હું વિચારી રહી હતી કે જો રાકેશ ભટ્ટ માર્કેટ કોમ્પ્લેક્સ વિશે સવાલ કર્યો તો હું શું જવાબ આપીશ? જો તેમણે અમારા જૂના પ્રોજેક્ટ્સનો રેફરન્સ માંગ્યો તો કઈ ફાઇલ આગળ કરીશ? આ એક જંગ હતી અને હું હથિયાર હેઠા મૂક્યા વગર લડવા માંગતી હતી. આદર્શ પહેલાથી જ પાર્કિંગમાં જઈ ચૂક્યા હતા અને ગાડી સ્ટાર્ટ કરીને હોર્ન વગાડી રહ્યા હતા, જેથી હું આગળ સમય બગાડું નહીં. હું ભાગતી વખતે પાર્કિંગ તરફ વધી. તડકો ઘણો તેજ હતો, જેને વાતાવરણને ગુંગરામણ ભણ્યું બનાવી દીધું. મેં વિચાર્યું કે રાકેશ ભટ્ટની પર્સનલ સેક્રેટરીને ફોન કરીને કન્ફર્મ કરી લઉં કે અમે રસ્તામાં છીએ અને બસ થોડી જ વારમાં પહોંચી રહ્યા છીએ, જેથી ત્યાં જઈને અમારે રાહ ન જોવી પડે અથવા તેઓ અમને બેદરકાર ન સમજે. મેં ફોન કાઢ્યો અને ઝડપથી નંબર ડાયલ કર્યો. મારું આખું ધ્યાન કોલ કનેક્ટ થવા પર હતું. જેવો મેં નંબર લગાવ્યો અને ફોન કાન પર મૂક્યો, બરાબર એ જ ક્ષણે મારા કાનમાં એક જાણીતો અવાજ આવ્યો. ફોનની રિંગટોન. આવાજ એટલો સાફ અને એટલી નજીકથી આવી રહ્યો હતો કે હું ચોંકીને ત્યાં જ રોકાઈ ગઈ. હું એ સમયે ઓફિસ બિલ્ડિંગના ગેટથી બહાર નીકળીને ગાડી તરફ જઈ રહી હતી. મેં ઝડપથી આજુબાજુ જોયું કે કદાચ મારા સ્ટાફનો કોઈ મેમ્બર કે કોઈ ક્લાયન્ટ નજીક ઊભો હોય, જેનો ફોન વાગી રહ્યો હોય, પરંતુ ત્યાં મારા અને પેલા પાગલ બાબા સિવાય કોઈ જ નહોતું. મારી નજરો ખબર નહીં કેમ ઘરડા બાબા તરફ ઉઠી, જે ગેટ પાસે દિવાલના ટેકે બેઠા હતા. અને પછી મેં જે અનુભવ્યું તેને મારા મગજને એક ક્ષણ માટે શૂન્ય કરી દીધું. એ અવાજ, એ મોંઘા મોબાઈલની રિંગટોન ક્યાંય બીજેથી નહીં, પણ ઘરડા બાબા પાસે રાખેલા એક અત્યંત જૂના અને મેલા થેલાની અંદરથી આવી રહી હતી. મારું મગજ આ વાત સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યું હતું કે આ કેવી રીતે શક્ય છે. એક ઘરડો માણસ જે 2 ટકની રોટલી માટે મારા ટુકડા પર પલતો હોય, જેના શરીર પર સરખું કપડું પણ ન હોય, તેના ફાટેલા થેલામાં લાખો રૂપિયાનો ફોન કેવી રીતે વાગી શકે? શું તેમણે ચોરી કરી છે? શું આ કોઈ ખોટો માણસ છે કે પછી મારો ભ્રમ છે? હજારો સવાલો એક જ સેકન્ડમાં મારા મગજમાં ઘૂમી ગયા. મારો હાથ હવામાં જ રહી ગયો. મેં ઈચ્છ્યું કે આગળ વધી ને ચેક કરું, પૂછું કે શું મામલો છે, પરંતુ આદર્શ ગાડીનો હોર્ન સતત વગાડીને મને વિચારોની દુનિયામાંથી બહાર ખેંચી લીધી. હું એટલી ઉતાવળમાં હતી અને દબાણ એટલું વધારે કે મેં મારા મગજમાંથી એ વિચાર ખંખેરી નાખ્યો. મેં મારી જાતને સમજાવી, આ તું શું કરી રહી છે? કદાચ રસ્તા પર ચાલતા કોઈ માણસનો ફોન હશે, કદાચ ટ્રાફિકના ઘોંઘાટમાં મને અવાજનો અંદાજો ખોટો આવ્યો છે,
એ સમયે રોકાઈને તપાસ કરવાનો અર્થ હતો પોતાની જિંદગીની સૌથી મોટી ડીલ ગુમાવી બેસવી. મેં માથું ઝટક્યું. એ અજીબો ગરીબ ઘટનાને ઇગ્નોર કરી અને ઝડપથી કદમ વધારતી ગાડીમાં બેસી ગઈ. પરંતુ ગાડીમાં બેસતી વખતે પણ મારી નજરો એ થેલા પર જ ટકેલી હતી. મને ક્યાં ખબર હતી કે રિંગટોન માત્ર એક અવાજ નહોતો, પણ આવનારા તોફાનની પહેલી દસ્તક હતી. હું ગાડીમાં બેસી ગઈ અને ગાડી ચાલવા લાગી. પરંતુ અચાનક જ અમારી ગાડી ઝટકા ખાવા લાગી. આદર્શે ડ્રાઈવર પર ચિલ્લાવાનું શરૂ કરી દીધું કે આ શું બકવાસ છે? ગાડીને ઝટકા કેમ લાગે છે? મેં તને કહ્યું હતું ને કે સર્વિસ કરાવી લેજે, આજે જ મરવાનું હતું. પછી એન્જિનમાંથી એક અજીબ ગળગળાટનો અવાજ આવ્યો. ડ્રાઈવરે ગભરાઈને ગાડી સાઈડ પર લગાવવાનો પ્રયત્ન કર્યો, પણ ગાડીએ ત્યાં જ રસ્તાની વચ્ચોવચ દમ તોડી દીધો અને બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. આ જોઈને આદર્શનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેઓ ગાડીમાંથી બહાર નીકળ્યા. બોનેટ પર જોરથી હાથ પછાડતા ચિલ્લાયા, શિટ! આવા સમયે તો આપણે ઉડીને ત્યાં પહોંચવું જોઈએ. અને આ ગાડી આજે કબાડ બની ગઈ. દિવ્યાંકા, તું બેઠી બેઠી શું તમાશો જુએ છે? કંઈક કર, આપણે બરબાદ થઈ જશું. હું ગાડીમાંથી ઉતરી. મારા કપાળ પર પરસેવો ચમકવા લાગ્યો. મેં આજુબાજુ જોયું તો મારું દિલ બેસી ગયું. રસ્તા પર ટ્રાફિકનું એક ક્યારનું પૂરું ન થાય તેવું તોફાન હતું. ગાડીઓ કીડીઓની ઝડપે રેંગી રહી હતી. મેં આદર્શના ખંભા પર હાથ મૂક્યો અને તેમને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. આદર્શ, ચીસો પાડવાથી ગાડી ઠીક નહીં થઈ જાય. આપણે જલ્દીથી કોઈ ટેક્સી કે રિક્ષા જોવી પડશે. આદર્શે મારો હાથ ઝટક્યો અને કહેવા લાગ્યા, ટેક્સી? આ ટ્રાફિકમાં તને ક્યાંથી મળશે? આપણે ઈચ્છીએ તો આપણા બીજા ડ્રાઈવરને બોલાવીને અહીં બીજી ગાડી પણ મંગાવી શકીએ છીએ, પણ અહીં ટ્રાફિક જ તો મુસીબત છે. દિવ્યાંકા, આપણે ફસાઈ ગયા છીએ, બહુ ખરાબ રીતે ફસાઈ ગયા છીએ. મેં મારી ઘડિયાળ જોઈ. સમય ઝડપથી ભાગી રહ્યો હતો. મેં બેગમાંથી મોબાઈલ કાઢ્યો અને રાકેશ ભટ્ટની ઓફિસનો નંબર લગાવ્યો. બીજી તરફ તેમના પીએ ફોન ઉપાડ્યો તો મેં મારી ગભરામણ છુપાવતા કહ્યું, હેલો, હું દિવ્યાંકા સિંહા વાત કરું છું. અમારી ગાડી રસ્તામાં ખરાબ થઈ ગઈ છે અને અહીં ટ્રાફિક પણ બહુ છે. પ્લીઝ અમને થોડી મોહલત આપી દો, અમે બસ પહોંચી રહ્યા છીએ. બીજી તરફથી ઠંડા શબ્દોમાં જવાબ આવ્યો, મિસિસ દિવ્યાંકા આદર્શ સિંહા, સર કોઈની પણ રાહ જોવાનું પસંદ નથી કરતા. તમારે સમયની પાબંદીનો ખ્યાલ રાખવો જોઈતો હતો. અત્યારે તમે આવો, જોઈએ છીએ શું થઈ શકે છે. હું બહુ જ પરેશાન હતી. આદર્શ માથું પકડીને બેસી ગયા અને સતત ડ્રાઈવરને કોસી રહ્યા હતા. 45 મિનિટ વેસ્ટ થઈ ચૂકી હતી. દરેક પસાર થતી ક્ષણ અમારી આશાઓનું ગળું ઘોટી રહી હતી. આદર્શે અચાનક માથું ઊંચું કર્યું અને નફરતભરી નજરે મારી તરફ જોયું. તેમની આંખોમાં એક અજીબ શેતાની ચમક હતી. તેઓ ઊભા થયા અને મારી તરફ આંગળી ચીંધીને બોલ્યા, દિવ્યાંકા, આ બધું તારી વજહથી થઈ રહ્યું છે. આ ગાડી ખરાબ નથી થઈ, પણ તારી અપશકુનિયાર પ્રવૃત્તિએ ઘેર્યા છે અને એ અપશકુન તારો પેલો ભિખારી જ છે. હું હેરાન થઈને તેમને જોવા લાગી. મેં કહ્યું, આદર્શ, તમે ઠીક તો છો ને? ગાડીમાં મિકેનિકલ ફોલ્ટ છે એટલે ગાડી ખરાબ થઈ છે. એમાં એ બિચારા ઘરડા બાબાનો શું વાંક છે? આદર્શે દાંત કચકચાવતા કહ્યું, વાંક એ મનુષ્યના ચહેરાનો છે, જે તે સવારે સવારે જોયો. મેં તને 1000 વાર કહ્યું છે કે આ સડક છાપ લોકો, આ ભિખારીઓ, આ બધા ઘટિયા લોકો હોય છે. તું સવારે સવારે તેની પાસે રોકાઈ ગઈ, તેના આશીર્વાદ લઈ રહી હતી. જોઈ લે તેના આશીર્વાદની અસર ઊંધી આપણા ગળે પડી ગઈ. મારું દિલ સવારથી જ સાક્ષી આપતું હતું કે આજે કંઈક ખરાબ થવાનું છે. એ પાગલ માણસ, તેનું મનુસ્મિત મને હજુ પણ યાદ છે. તેનો ચહેરો જોઈને દિવસ શરૂ કર્યો ને, હવે જોઈ લે અંજામ. હાથમાં આવેલી ડીલ નીકળી જશે અને આપણે રસ્તા પર ઊભા ધક્કા ખાતા રહી જશું. આદર્શની વાતો પર મને બહુ ગુસ્સો આવ્યો હતો, પણ હું ગમે તેમ કરી
ને પોતાની જાત પર કંટ્રોલ રાખી રહી હતી, કારણ કે આ સમય દલીલ કરવાનો નહોતો. મેં કડક અવાજમાં કહ્યું, આદર્શ, બસ કરો. કોઈ મજબૂર વ્યક્તિને મનુષ્ય કહેવું એ સૌથી મોટી નાઇન્સાફી છે. આ આપણા માટે ઉપરવાળાની એક અઘરી પરીક્ષા છે. હિંમત ન હારો. હું દિલમાં પ્રાર્થના કરી રહી હતી કે ઉપરવાળા મારી લાજ રાખી લેજે. મેં આ ઘરડા માણસને પ્રાર્થના માટે કહ્યું હતું. તેના આશીર્વાદ લીધા હતા. જો હું અસફળ પાછી ફરીશ તો મારો વિશ્વાસ તૂટી જશે. મેં મોટી મુશ્કેલીથી એક ટેક્સીવાળાને રિક્વેસ્ટ કરી. તેને મોં માંગ્યા પૈસા આપ્યા અને પછી ટ્રાફિકમાં ફસાતા 1.5 કલાક લેટ ભટ્ટ એન્ટરપ્રાઇઝીસની બિલ્ડિંગ સુધી પહોંચ્યા. મારા કપડાં પરસેવાથી ભીંજાઈ ગયા હતા અને આદર્શની હાલત પણ કંઈક આવી જ હતી, બલકે તેમનો ચહેરો ડર અને ગુસ્સાથી પીળો પડી ગયો હતો. હાંફતા અમે ભટ્ટ એન્ટરપ્રાઇઝીસના કાચવાળા આલિશાન ગેટથી અંદર દાખલ થયા તો ત્યાં એકદમ સન્નાટો હતો. આખી બિલ્ડિંગમાં શાંતિ છવાયેલી હતી, જાણે બધા લોકો જઈ ચૂક્યા હોય. રિસેપ્શન પર બેઠેલી છોકરી ફાઇલો સમેટી રહી હતી અને લોબી ખાલી પડી હતી. આ નજારો જોઈને આદર્શના પગ ત્યાં જ રોકાઈ ગયા. તેમણે મારો હાથ પકડીને મને રોકી અને ધીમા અવાજે બોલ્યા, દિવ્યાંકા, પાછા ચાલો. હવે અંદર જવાનો કોઈ ફાયદો નથી. જોતી નથી બધું ખત્મ થઈ ગયું છે. રજાનો સમય થઈ ગયો. હવે અંદર જઈને કેમ આપણી ઇન્સલ્ટ કરાવી છે? રાકેશ ભટ્ટ આપણને કાચા ચાવી જશે અને હું મારી ઇન્સલ્ટ બરદાશ્ત નથી કરી શકતો. ચાલ પાછા જઈએ. તેમની અવાજમાં હાર હતી, થાક હતો. તેઓ હાર માની ચૂક્યા હતા, પરંતુ મેં મારા પગ જમાવી રાખ્યા હતા. હું આટલી આસાનીથી હાર માની શકું તેમ નહોતી. મેં કહ્યું, ના આદર્શ, આપણે આટલે દૂર આવીને દરવાજા પરથી પાછા નહીં જઈએ. ભલે તે આપણને ધક્કા મારીને કાઢી કેમ ન મૂકે, પણ હું એકવાર કોશિશ જરૂર કરીશ. હું મારું નસીબ અજમાવ્યા વગર અહીંથી નહીં જાઉં. હું આદર્શને લગભગ જીદ કરીને રિસેપ્શન સુધી લઈ ગઈ. રિસેપ્શનિસ્ટે અમને હેરાન થઈને જોયા. એ કંઈક કહે તે પહેલાં જ મેં મારો શ્વાસ સરખો કરતાં કહ્યું, હું દિવ્યાંકા આદર્શ સિન્હા અને અમારા પતિ આદર્શ સિન્હા છે. અમારી રાકેશ ભટ્ટ સર સાથે મીટિંગ હતી. ગાડી ખરાબ થવાને કારણે અમે મોડા પડ્યા. પ્લીઝ અમને તેમને મળવા દો. છોકરીએ ઘડિયાળ તરફ જોયું અને પછી એક અજીબ નજર અમારા પર નાખી. મને લાગ્યું કે તે ના પાડી દેશે, પણ તેને ઇન્ટરકોમ પર કોઈની સાથે વાત કરી અને પછી હસીને બોલી, જી મિસ્ટર એન્ડ મિસિસ સિન્હા, સર તમે લોકોની જ રાહ જોઈ રહ્યા છે. જો કે બાકીના બધા લોકો જઈ ચૂક્યા છે. તમે કોન્ફરન્સ રૂમમાં ચાલ્યા જાઓ. આ સાંભળીને આદર્શનું મોં આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું. તેઓ મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે કહી રહ્યા હોય કે આ કેવી રીતે શક્ય છે. મેં રાહતનો શ્વાસ લીધો અને આદર્શને લઈને ઝડપથી કોરિડોર તરફ વધી. આદર્શ હજુ પણ બડબડ કરી રહ્યા હતા, આ ચોક્કસ આપણને બોલાવીને આપણી બેઇજ્જતી કરવા માંગે છે. જોઈ લેજે દિવ્યાંકા, આજે આપણો ક્લાસ લાગવાનો છે. અમે કોન્ફરન્સ રૂમના ભારેખમ દરવાજા સામે પહોંચ્યા. મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાના હાથથી ચહેરાનો પરસેવો સાફ કર્યો અને દરવાજો ખોલીને અંદર દાખલ થયા. અંદરનો નજારો બહુ જ શાંત હતો. એક બહુ મોટી ઓવલ શેપની ટેબલ હતી, જેની પાસે બોર્ડ ઓફ મેમ્બર્સ શાંતિથી બેઠા હતા અને બધાની નજરો અમારા પર ટકેલી હતી. રૂમમાં એર કન્ડિશનની ઠંડક હોવા છતાં પણ મને ગરમી લાગી રહી હતી. મેં મારી પોઝિશન સંભાળી. ટેબલની બીજી તરફની સાઈડ પર એક ચેર રાખેલી હતી, જેની સાઈડ અમારી તરફ હતી. એ ચેર પર કોઈ બેઠું હતું, પરંતુ અમને માત્ર ચેરની ઊંચી બેંક સાઈડ દેખાઈ રહી હતી. અમે બંને દરવાજા પર જ રોકાઈ ગયા હતા. બોર્ડ મેમ્બર્સના ચહેરા પણ સિરિયસ હતા. આદર્શ મારી પાછળ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મેં બહુ હિંમત ભેગી કરી અને ધ્રુજતા અવાજે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, વી આર સોરી સર, અમે બહુ જ શર્મિંદા છીએ. ખરેખર અમારી ગાડીએ
રસ્તામાં દગો દીધો અને રહી સહી કસર ટ્રાફિકે પૂરી કરી દીધી. અમે જાણીએ છીએ કે તમે સમયના બહુ પાબંદ છો અને અમે તમારો કિંમતી સમય બગાડ્યો, પણ વિશ્વાસ રાખજો, અમારી દાનત ખરાબ નહોતી. અમે આ પ્રોજેક્ટ પર બહુ મહેનત કરી છે. જો તમે અમને માત્ર 5 મિનિટ આપી દો તો અમે સાબિત કરી દઈશું કે અમે આને લાયક છીએ. હું સતત બોલી રહી હતી, સફાઈ પેશ કરી રહી હતી, પણ એ ખુરશી પોતાની જગ્યાએ શાંત હતી. કોઈ જવાબ આવી રહ્યો નહોતો. આદર્શ મારા કાનમાં ધીમેથી કહ્યું, દિવ્યાંકા, એ સાંભળી પણ રહ્યા છે કે નહીં? મને લાગી રહ્યું છે કે એ આપણને ઇગ્નોર કરી રહ્યા છે. ચાલ અહીંથી નીકળી જઈએ. ત્યાં જ અચાનક એ મોટી ફરતી ખુરશી ધીમે ધીમે ફરવા લાગી. મારા દિલના ધબકારા ગળે આવી ગયા. જેમ જેમ ખુરશીનો રૂખ અમારી તરફ થઈ રહ્યો હતો, રૂમનો માહોલ વધુ ને વધુ ઠંડો થતો જતો હતો. અને પછી જ્યારે ખુરશી પૂરી રીતે ફરી અને તેના પર બેઠેલા માણસનો ચહેરો અમારી સામે આવ્યો તો મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા શ્વાસ ત્યાં જ અટકી ગયા અને આંખો ફાટી જ રહી ગઈ. મારી સાથે ઊભેલા આદર્શના મોંમાંથી એક દબાયેલી ચીસ નીકળી અને તેઓ લડખડાવીને પાછળ હટ્યા. અમારી સામે કોઈ અજાણ્યો, સ્ટ્રિક્ટ કે ઘમંડી માણસ નહોતો બેઠો. એ ચહેરો તો એવો હતો જેને મેં આજે સવારે જ જોયો હતો, જેને આદર્શ મનુષ્ય કહેતો હતો. ફરક માત્ર એટલો જ હતો કે હવે એ ચહેરો કિંમતી અને મોંઘા કપડામાં હતો. આ એ જ આંખો હતી, એ જ રંગરૂપ હતું અને એ જ વૃદ્ધ માણસ હતો. રાકેશ ભટ્ટ કોઈ બીજા નહીં પણ મારી ઓફિસની બહાર બેસતા એ જ વૃદ્ધ ભિખારી હતા. આ ઝટકો એટલો જોરદાર હતો કે મારું તો મગજ બહેર મારી ગયું. રૂમમાં ફેલાયેલી શાંતિ કોઈ શમશાન ઘાટની શાંતિ કરતાં પણ વધુ ભારે અને ભયાનક હતી. આદર્શની આંખો તો બસ ખુરશી પર બેઠેલા માણસ પર જ ટકેલી હતી. તેમનું આખું શરીર ઠંડુ પડી ચૂક્યું હતું. તેઓ ક્યારેક સામે બેઠેલા રાકેશ ભટ્ટને જોતા તો ક્યારેક મને જોતા. તેમના મગજની નસો ફાટવા પર હતી, કારણ કે તેમનું ક્લાસ સિસ્ટમ અને તેમની એ ફિલોસોફી કે અમીર અને ગરીબ બે અલગ જીવ હોય છે તે સમયે તેમની સામે ચકનાચૂર થઈ ચૂકી હતી. જેના પર શહેરના સૌથી શક્તિશાળી બિઝનેસ ટાઇકૂન બિરાજમાન હતા. તેના પર એ જ માણસ બેઠો હતો જેને આદર્શ મનુષ્ય કહી રહ્યા હતા. એ માણસ જેના ફાટેલા કપડાં, સફેદ વાળ જોઈને તેઓ નાક ચડાવીને બોલતા હતા. આજે તેમના શરીર પર મોંઘા કપડાં હતા, સફેદ વાળ બિલકુલ સાફ હતા અને આંખોમાં એ અકળ હતી જે કોઈ બાદશાહને પણ ઝૂકવા પર મજબૂર કરી દે. પરંતુ ચહેરો એ જ હતો, બિલકુલ એ જ. આદર્શના ગળામાંથી એક અજીબ ઘરઘડાટી નીકળી. આ કેવી રીતે થઈ શકે? આ કોઈ મજાક છે કે શું દિવ્યાંકા? આ એ ન હોઈ શકે. આ તો એ ભિખારી છે, એ પાગલ બાબા. આદર્શના શબ્દો લડખડાઈ રહ્યા હતા. તેમના પગ તેમનો વજન ઉપાડી શકતા નહોતા. રાકેશ ભટ્ટે આદર્શની એ બેજાન હાલતને નજરઅંદાજ કરી ને પોતાની ટેબલ પર રાખેલા મોંઘા ક્રિસ્ટલ ગ્લાસમાંથી પાણીનો એક ઘૂંટડો ભર્યો અને પછી બેહદ ઠંડા અને સરળ અંદાજમાં જવાબ આપ્યો, જે હવે એ બાબાના ધ્રુજતા અવાજથી ઘણો દૂર હતો. તેઓ અમારી તરફ જોવા લાગ્યા અને બોલ્યા, મિસ્ટર આદર્શ સિંહના, માણસની આંખે જ જુએ છે જે તેનું મગજ તને દેખાડવા માંગે છે. તમે મને રસ્તા પર જોયો તો તમને માત્ર એક ભિખારી નજર આવ્યો, કારણ કે તમારી નજર કપડાં પર હતી. અને તમારી મિસેસ મને જોયો તો તેમને મારામાં એક માણસ નજર આવ્યો, કારણ કે તેમની નજર તમારી નજર કરતાં બહુ અલગ હતી. તમને નવાઈ લાગી રહી છે ને કે એક ભિખારી આ ખુરશી પર કેવી રીતે આવી ગયો? તો સાંભળી લો, આ ખુરશી, આ દોલત, આ પદ, આ બધી આવવા જવાની વસ્તુઓ છે. મેં આ રૂપ કોઈ શોખ ખાતર નહોતું ધારણ કર્યું અને ના તો હું કોઈ નાટક કરી રહ્યો હતો. હું બિઝનેસની આ દુનિયામાં રોજ પાંખડીઓને મળું છું. રોજ એવા લોકો મારી સામે ઝૂકે છે જે મારી સામે પાથરી જાય છે, પણ મારી પીઠ પાછળ ખંજર લઈને ઊભા હોય છે. મને મારા નવા પ્રોજેક્ટ માટે કોઈ પાર્ટનર નહોતો જોઈતો, મને બલકે એક સારો માણસ જોતો હતો
અને સાચું માનજો મિસ્ટર આદર્શ, આખા શહેરમાં સારા માણસોની અછત વર્તાઈ રહી છે. આદર્શ હજુ પણ શોકમાં હતા. તેમનો ચહેરો આશ્ચર્યમાં ખોવાયેલો અને શરીર પર પરસેવાથી લથપથ હતો. તેમણે હાંફતા હાથે પોતાની ગરદન પંપાળી અને અટકતા અટકતા બોલ્યા, સર, હું સમજ્યો નહીં. મતલબ એ તમે જ હતા, પણ કેમ? તમે આટલા મોટા બિઝનેસમેન છો, તમારે રસ્તા પર ઠોકર ખાવાની શું જરૂર હતી? અને એ આઈફોનની રિંગટોન જે દિવ્યાંકાએ સાંભળી હતી. આદર્શની હાલત એ સમયે કેવા ગુનેગાર જેવી હતી જે રંગે હાથે પકડાઈ ગયો હોય અને હવે સફાઈ પેશ કરવાની અસફળ કોશિશ કરી રહ્યો હોય. રાકેશ ભટ્ટ સરના ચહેરા પર એક કટાક્ષભર્યું સ્મિત આવી ગયું. તેમણે ટેબલનું ખાનું ખોલ્યું અને એ જ આઈફોન કાઢીને ટેબલ પર પછાડ્યો. તેની સ્ક્રીન પર હજુ પણ મારી જ મિસકોલની નોટિફિકેશન ચમકી રહી હતી. જી હા, મિસ્ટર આદર્શ, આ એ જ ફોન છે જેની ઘંટી આજે બપોરે દિવ્યંકાએ સાંભળી અને જેને તમે અપશકુન યાર ગણાવ્યો. છેલ્લા કેટલાક મહિનાઓથી રોજ પોતાનો વેશ બદલી, ચહેરા પર મેકઅપ લગાવી, ફાટેલા તૂટેલા કપડાં પહેરીને તમારી ઓફિસની બહાર બેસતો. જાણો છો કેમ? કારણ કે ગયા વર્ષ મારા પોતાના સગા ભાઈએ, જે મારો બિઝનેસ પાર્ટનર હતો અને જેના પર હું આંધળો વિશ્વાસ કરતો હતો, તેને મને કરોડોનો ચૂનો લગાવ્યો અને ફરાર થઈ ગયો. તેણે મને શીખવી દીધું કે સૂટ બૂટ પહેરનારા અવારનવાર અંદરથી ખાલી હોય છે. આ વખતે હું જોખમ લેવા નહોતો માંગતો. હું જોવા માંગતો હતો કે શહેરના પ્રખ્યાત બિઝનેસમેન જે મીટિંગ રૂમમાં ભરોસાને લેક્ચર આપે છે, તેઓ અસલ જિંદગીમાં કેવા હોય છે. મેં સેંકડો લોકોને જોયા જે મને ધૂતકારીને નીકળી જતા હતા. કેટલાક મારા પર દયા ખાઈને સિક્કા ફેંકી દેતા, પણ તમારી પત્ની દિવ્યાંકા સિંહા એકમાત્ર એવી વ્યક્તિ હતી જેણે મને ક્યારેય ભિખારી ન સમજ્યો. તેમણે મને ઇજ્જત આપી. તેમણે એ ન જોયું કે એક વૃદ્ધ માણસને ઠંડી લાગી રહી છે. મિસ્ટર આદર્શ, જ્યારે દિવ્યાંકાનો ફોન આવ્યો અને મારો ફોન મારી જોડીમાં વાગ્યો, ત્યારે હું સમજી ગયો હતો કે હવે મારો ખેલ ખતમ થવાનો છે. એટલા માટે હું જલ્દીથી ત્યાંથી ઊભો થયો અને પાછળના દરવાજેથી મારી ગાડીમાં બેઠો અને અહીં પહોંચીને મારો હુલિયો સરખો કરી લીધો, જેથી આપ લોકોનું સ્વાગત કરી શકું. આ કોઈ સંયોગ નહોતો. આ આપ બંનેની પરીક્ષા હતી અને અફસોસ છે કે તમે આ પરીક્ષામાં ખરાબ રીતે ફેલ થઈ ચૂક્યા છો. રૂમમાં રાકેશ ભટ્ટનો અવાજ ગુંજી રહ્યો હતો અને હું મારી જગ્યાએ પથ્થર બનીને ઊભી હતી. મારા વિચારમાં પણ નહોતું કે મારી નાનકડી ભલાઈ, જે મેં માત્ર ઉપરવાળાની મરજી માટે કરી હતી, તે આ રીતે ગોળ ફરીને મારી સામે આવી જશે. મને મારા પિતાજી યાદ આવી ગયા, જે હંમેશા કહેતા કે દીકરી, ભલાઈ કરીને ભૂલી જા, રસ્તો શોધીને એકના એક દિવસ એ તારી પાસે જરૂર પાછી આવશે. રાકેશ ભટ્ટે એક વાદળી રંગની ફાઇલ ઉઠાવી અને તેને ટેબલ પર મારી તરફ સરકાવી દીધી. તેમની આંખોમાં હવે એક અડકાઈ નહોતી, પણ એક અજીબ ફેસલો હતો. તેમણે મારી તરફ જોયું અને કહ્યું, મિસિસ સિંહા, આ રહી એ ડીલ જેના માટે તમે લોકો મહિનાઓથી મહેનત કરી રહ્યા છો. આ પ્રોજેક્ટ તમારો છે. તમારી કંપની આજથી ભટ્ટ એન્ટરપ્રાઇઝીસની ઓફિશિયલ પાર્ટનર છે. અને આ ફેસલો મેં તમારી બેલેન્સ શીટ જોઈને નથી કર્યો, ના તો તમારી પ્રેઝન્ટેશન જોઈને કર્યો છે. કારણ કે સાચું કહું છું તો પ્રેઝન્ટેશન તો ઘણા લોકોના સારા હતા, પરંતુ હું મારો પૈસો અને મારો કોન્ફિડન્સ માત્ર એના હાથમાં જ આપી શકું જે નીચે પડેલા લોકોને બેઠા કરવાનું જાણતો હોય. જે માણસ ફૂટપાથ પર બેઠેલા અજાણ્યા વૃદ્ધના ખાવા પીવાનો ખ્યાલ રાખી શકે, તેને ઠંડીથી બચાવવા માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરી શકે, તે મારો કારોબારની હિફાજત પણ પૂરી ઈમાનદારીથી કરશે. મને બિઝનેસ ટાઇકૂન નહોતો જોઈતો દિવ્યાંકાજી, મને એક ભરોસાપાત્ર માણસ જોઈતો હતો. અને આજના સમયમાં ભરોસાપાત્ર માણસનું મળવું એ હીરાની ખાણ મરવા કરતાં પણ વધુ મુશ્કેલ છે. તમે કોઈ પણ લાલચ વગર મારો ખ્યાલ રાખ્યો,
જ્યારે હું કંઈ જ નહોતો, પરંતુ હવે હું તમારો પૂરેપૂરો ખ્યાલ રાખીશ જ્યારે હું બધું જ છું. આ ડીલ તમારો હક છે અને ભીખ ન સમજતા આ તમારા કેરેક્ટરની કમાણી છે. મેં ખુશ થઈને હાફતા હાથે ફાઇલ ઉપાડી. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું ખુશીના માર્યા કંઈ બોલી શકતી નહોતી, પણ મેં તેમને થેન્ક યુ કહ્યું. મારા શબ્દો મારો સાથ છોડી ગયા હતા. રાકેશ ભટ્ટનો રૂખ આદર્શ તરફ થયો અને આ વખતે તેમનો અંદાજ એવો હતો જાણે ધગધગતા તવા પર પાણીના ટીપા પડ્યા હોય. તેમણે કહ્યું, અને મિસ્ટર આદર્શ સિંહા, હવે આવીએ તમારી તરફ. તમારા જેવા લોકો જે માણસને તેની બ્રાન્ડ અને તેની હેસિયતથી પારખે છે, તેઓ મારા પાર્ટનર તો શું, મારા નોકર બનવાને પણ લાયક નથી. તમારી સોચ એટલી નાની અને ઘટિયા છે કે મને નવાઈ લાગે છે કે તમે બિઝનેસમાં આટલી પ્રગતિ કેવી રીતે કરી. ઓ, યાદ આવ્યું. તમે પ્રગતિ એટલા માટે કરી કારણ કે તમારી પાસે દિવ્યંકા જેવી પત્ની છે. નહીતર તો તમે બીજાનો હક મારીને આગળ વધી ગયા હોત. તમને શું લાગતું હતું કે હું મનુષ્ય છું? તમને શું લાગતું હતું કે ગરીબનો પડછાયો ભારે હોય છે? આજે જોઈ લો મિસ્ટર આદર્શ, આ મનુષ્ય પડછાયા પાસે એ તાકાત છે જે તમારી તકદીર લખી શકે છે, પરંતુ તમે તમારા ઘમંડના કારણે તેને જાતે જ ભૂંસી નાખી અને મારી નજરમાં તમારી વેલ્યુ બિલકુલ શૂન્ય છે. તમે મને બિઝનેસના નિયમો શીખવવા આવ્યા હતા ને, તો સાંભળી લો. બિઝનેસનો પહેલો નિયમ છે વેલ્યુ, ના કે બીજાને નીચા દેખાડવા. અને જેની સોચ નાની હોય તે બાદશાહ બનીને પણ ભિખારી જ રહે છે. આ ડીલ માત્ર ને માત્ર મિસિસ દિવ્યંકા સિંહાના નામે છે. આમાં તમારો 1% પણ હિસ્સો નહીં હોય. અને હું ઈચ્છીશ કે તમે આ જ સમયે મારી ઓફિસમાંથી વિદાય લો, એ પહેલાં કે હું સિક્યોરિટીને બોલાવીને તમને બહાર કાઢવું. કારણ કે મને મારી ઓફિસમાં નાની સોચવાળા લોકોનો પડછાયો પણ બરદાસ્ત નથી. આદર્શનો ચહેરો પીળો પડી ગયો હતો. તેઓ શરમ અને અપમાનના સમંદરમાં ડૂબકા ખાઈ રહ્યા હતા. હું ચાહતી તો તેમને બચાવી શકતી હતી, પણ તેમની સોચ પણ સુધરવી જરૂરી હતી. તેમણે કંઈક કહેવા માટે હોઠ ખોલ્યા અને તેઓ માફી માંગીને સફાઈ પેશ કરવા માંગતા હતા, પરંતુ રાકેશ ભટ્ટ સરે પોતાનો હાથ ઊંચો કરીને તેમને શાંત કરી દીધા. છતાં મેં સરને કહ્યું, અમને માફ કરી દો સર, આ મારા પતિ છે. મારી સફળતા પાછળ એમનો પણ હાથ છે. પ્લીઝ સર. તેમણે કહ્યું, ઠીક છે, પરંતુ જે વેલ્યુ તમારી છે તે બીજા કોઈની નહીં રહે. આદર્શ ગુસ્સામાં રૂમની બહાર નીકળી ગયા. મેં ઊંડો શ્વાસ લીધો અને રાકેશ સર તરફ જોયું, જેમણે હસીને માથું ધોણાવ્યું અને કહેવા લાગ્યા, તમારા પતિ થોડા દિવસો પછી જ પોતાના સાચા રસ્તા પર આવી જશે અને પોતાની સોચ બદલી નાખશે. મને પૂરો ભરોસો છે. એમનું અપમાન થવું જરૂરી હતું. હું ફાઇલ છાતીએ લગાવીને બહાર નીકળી ત્યારે શાંત થઈ રહી હતી. મને આદર્શ પર દયા આવી, પણ મેં સુકૂનનો શ્વાસ લીધો અને ફૂટપાથ તરફ જોયું. જ્યારે હું મારી ઓફિસની બિલ્ડિંગ પર પહોંચી તો મને એ જ જગ્યા ખાલી મળી જ્યાં પહેલાં વૃદ્ધ બાબા બેસતા હતા. સમય પસાર થતો ગયો. ધીમે ધીમે આદર્શની સોચ પણ સુધરી ગઈ અને પછી ત્યારબાદ તેમણે અમીર અને ગરીબમાં ફરક કરવાનું બંધ કરી દીધું. આ સફળતા માત્ર મારી નહોતી, મારા પતિની પણ હતી, કારણ કે આ સફળતાએ મારા પતિના અંદરના કઠોર માણસને પણ બદલી નાખ્યો. તો મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગળની અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.